કેમ છો ખેડૂત મિત્રો? બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આજે તારીખ 22/6/2025 ના રોજ મારો વિડીયો છે બનાસ ડેરીની અંદર જે ચૂંટણી થવાની હતી તેની અંદર શંકરભાઈ ચૌધરી રાધનપુર બેઠક ઉપરથી બિનહરીફ થયા છે અને બીજી પણ બનાસકાંઠા જિલ્લાની 6 બેઠકો બિનહરીફ થઈ છે. હું તમને જણાવું હવે ચૂંટણીમાં આગળ શું થશે, કઈ વિસ્તારની બેઠકોની અંદર ફોર્મ છે તે પાછા ખેંચવામાં આવશે, તો તે તમામ માહિતી આપું તેની પહેલાં આપણી બનાસની ખેતી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો, જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. હવે બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. એ હું તમને જણાવું, નવા ચેરમેન તરીકે શંકરભાઈ ચૌધરી સાહેબનું નામ ફાઇનલ જ છે અને હજુ કેટલી બેઠકો બાકી છે, હજી કઈ બેઠકો બિનહરીફ થઈ શકે છે એ પણ હું તમને જણાવું. તો જે આજે પહેલાં તો સંપૂર્ણ બેઠકો અને ચૂંટણીનું ક્યારે ખબર પડશે તો હું તમને જણાવું કે ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ હતો. 22 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાના હતા. આજે ફોર્મ ભરવાનું બંધ થયું એટલે જે બેઠકોની અંદર બીજા કોઈ ઉમેદવારો નહોતા ત્યાં બેઠક બિનહરીફ થઈ. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 23 સપ્ટેમ્બર છે એટલે ગઈકાલે ખબર પડશે કે કેટલા ફોર્મ રહ્યા અને કેટલા ફોર્મ કેન્સલ થયા. માન્ય ઉમેદવારોની યાદીની પ્રસિદ્ધિ થશે 24 સપ્ટેમ્બરે પ્રસિદ્ધ થશે કે કેટલા ઉમેદવારો ફાઇનલ ચૂંટણી માટે ફોર્મ તેમના માન્ય રખાયા છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ છે 29 સપ્ટેમ્બર એટલે 29 સપ્ટેમ્બરે સ્પષ્ટ થઈ જશે કે કઈ બેઠકોની અંદર ચૂંટણી થશે અને કઈ બેઠકોની અંદર જે છે તે અનામત થઈ ગઈ છે, બિનહરીફ થઈ ગઈ છે એ પણ હું તમને જણાવીશ. તો હરીફ ઉમેદવારોની આખરી યાદી 23 સપ્ટેમ્બરે આખરી યાદી આવશે. લગભગ આશા રાખીએ છીએ કે એક જ બે જે છે સીટ તેને છોડીને તમામ સીટો બિનહરીફ થઈ જશે. મતગણતરીની તારીખ છે 11 ઓક્ટોબરે સ્પષ્ટ ચિત્ર થશે. જો બિનહરીફ થશે તો તેની પહેલા પણ ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. તો હવે જે આજે 6 બેઠકો બિનહરીફ થઈ છે તેની અંદર રાધનપુરમાં શંકરભાઈ ચૌધરી સાહેબનું નામ ફાઇનલ થઈ ગયું છે. સુઈગામમાં મોલજીભાઈ, બાબરની અંદર અંબાબેન, થરાદમાં પરબતભાઈ પટેલ, ડીસામાં કમળાબેન આલ અને અમીરગઢમાં ભાવાભાઈ રબારી સાહેબ બિનહરીફ થયા છે. તો આ જે 6 બેઠકો છે તેની અંદર બિનહરીફ થઈ છે. લગભગ સુઈગામમાં પણ મોરજીભાઈને રિપીટ કરાયા છે. બાબરની અંદર નવો ચહેરો છે. થરાદની અંદર પરબતભાઈ પટેલ, ડીસાની અંદર પણ કમળાબેન આલ એક નવો ચહેરો છે કે જે પ્રખર ભાજપના કાર્યકર્તા છે અને અમીરગઢમાં ભાવાભાઈ રબારી, વાવની અંદર પણ બેઠક બિનહરીફ થઈ છે ટાઈમલભાઈ પટેલ. તો આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે, 7 બેઠકો અને હજુ પણ જોઈએ છે લાખની બેઠક પણ લગભગ બિનહરીફ થઈ જશે. ધાનેરા બેઠક પણ બિનહરીફ થાય તેવા સંકેતો છે. દિયોદર બેઠક છે તે પણ બિનહરીફ થશે એટલે લગભગ મોટા ભાગની બેઠકો, પાલનપુર બેઠક પણ બિનહરીફ થઈ શકે છે. આ બેઠકોની અંદર જોઈએ હવે શું ચિત્ર છે. ધાનેરાની અંદર જોઈતાભાઈ વીએસ જોઈતાભાઈનો જંગ છે. લાખણીની અંદર પણ તેજાભાઈ અને જે આપણા જૂના ડિરેક્ટર હતા ધોડાભાઈ તેમનો પણ ટક્કર છે. તો બંનેમાંથી એક વ્યક્તિ જો ફોર્મ પાછું ખેંચે તો તે બેઠકો પણ બિનહરીફ થઈ છે. પાલનપુરની અંદર પણ બેઠક બિનહરીફ થાય તેવા સંકેતો છે. તો હવે જોઈએ આગળ શું થાય છે. અને લગભગ મોસ્ટ ઓફલી પરબતભાઈ પટેલ સાહેબે પણ પેલું નિવેદન આપ્યું હતું કે બેઠકો બિનહરીફ થશે અને શક્યતાઓ તેવી છે. 1-2 બેઠક છોડીને લગભગ તો બિનહરીફ જ થઈ જશે સંપૂર્ણ, પણ 1-2 બેઠક છોડીને જે છે તે બેઠકો તમામ બિનહરીફ થઈ શકે છે. તો આ મેં તમને આજના સમાચાર આપ્યા. અમારી સાથે જોડાયેલા રહો. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીની ચૂંટણીના પણ અપડેટ આપશો અને બીજા પણ ખેતીને લગતા તમામ અપડેટ આ ચેનલની અંદર મળી જશે. તો જાણો એશિયાની સૌથી મોટી વધુ દૂધ ઉત્પાદન કરતી ડેરી એટલે બનાસ ડેરીની અંદર શું આવી શકે છે રિઝલ્ટ. અમારી સાથે જોડાયેલા રહો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે જરૂર દબાવો. આભાર.